ટેન્કરો છે પાણી, મોટું જંગલ અહીંયા બંધ. ટોટલ 150 કરોડ વૃક્ષમાં હનુમાનજી દાદાનું મંદિર છે. બધા એક જ લાઈનમાં વાવેલા છે વૃક્ષ. નમસ્કાર દોસ્તો, હર હર મહાદેવ. તો ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આપણે હાલ આવી ગયા છીએ અત્યારે એક એવી જગ્યાએ કે અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એક મોટા પાયે વૃક્ષારોપણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. એ બતાવવા માટે હું હાલ અહીંયા આવી ગયો છું. તો ચાલો આગળનું બધું હું તમને બતાવું છું, કેટલા વૃક્ષો વાવેલા છે. અને હાલ તો દોસ્તો અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો કે કેટલા લાખોની સંખ્યામાં વૃક્ષો વાવેલા છે. તો ચાલો આગળ વિડીયોમાં બધું હું તમને બતાવું છું. તો દોસ્તો, રાજકોટ સ્થિત સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જે વિશાળ પાયે જે કહેવાય ને કે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધેલો છે, જે માત્ર વૃક્ષ વાવવાનો સંકલ્પ નથી મિત્રો, અને 3 વર્ષ સુધી ઉછેરવાનો પણ સંકલ્પ લીધેલો છે સાથે સાથે. અને આમાં મોટી વાત તો એ છે દોસ્તો કે 11,000 કર્મચારીઓ અને 80 સુપરવાઇઝર. દોસ્તો 250 થી વધારે ટ્રેક્ટર અને ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું હતું. અને આ તમે જેટલા વૃક્ષો જોવો છો ને, લાખોની સંખ્યામાં અહીંયા વૃક્ષો મને દેખાઈ રહ્યા છે. અને આ વૃક્ષોમાં મિત્રો ઉનાળામાં વાવેલા છે. તો ઉનાળામાં તો બધાને એમ થાય છે કે ઉનાળામાં તો વૃક્ષ ના થાય, પણ આ બધા જેટલા વૃક્ષો છે ને, આ બધા ઉનાળામાં વાવેલા છે. અને અત્યારે તમે જોવો કે અહીંયા સામે વડલો વાવેલો છે, પણ આ વડલો અત્યારે કઈ રીતનો થઈ ગયો છે. તો દોસ્તો, સદભાવના વૃદ્ધાશ્રમે આ એક એવું મસ્ત મજાનું કામ કર્યું છે ને કે આવનારી પેઢીઓને હરિયાળો વારસો મળશે અને હરિયાળી વાતાવરણ બનશે. અને જે કહેવાય ને કે વૃક્ષ વાવો વરસાદ લાવો, એ સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે આ સદભાવના વૃદ્ધાશ્રમે. ટોટલ 150 કરોડ વૃક્ષો વાવીને એનો ઉછેરવાનો સંકલ્પ લીધો છે. આ છે સદભાવના વૃદ્ધાશ્રમ. અને ટોટલ ભારતમાં, આખા ભારતમાં આ જે કહેવાય ને કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અત્યારે વૃક્ષો વાવીને જતન કરવામાં આવી રહ્યું છે. એ આ અત્યારે હાલ તમને હું બતાવી રહ્યો છું. એ આવા તો અનેક ગૌચર પડ્યા હતા અને કેટલા એવી કહેવાય ને કે પડતર જમીન હતી. જો મારી સામે તમે જોવો છો, એ પણ ડુંગરાળ વિસ્તાર છે. અને અહીંયા હું તમને બતાવું છું, આ પણ ડુંગરાળ વિસ્તારમાં પણ કહેવાય ને કે સાવ પડતર જમીન હોય ને, પડતર જગ્યા પડેલી હતી, એમાં પણ આ બધા વૃક્ષો વાવી દીધા છે. અને આ સદભાવના વૃદ્ધાશ્રમે જે વૃક્ષ વાવેલા છે ને, એ આ બધી પડતર જમીનમાં વાવેલા છે. ને એમ કહેવાય ને કે પડતર જમીનનો સદુપયોગ કરેલો છે. તો આ એવું મસ્ત મજાનું કાર્ય કર્યું છે અહીંયા દોસ્તો. તો અહીંયા ડેઈલી સર્વિસ આની સંભાળ પણ રાખવામાં આવે છે વૃક્ષની. અને એક વસ્તુ તો મિત્રો એ હું તમને બતાવું કે અહીંયા તમે જોવો મારી પાછળ કે બધા એક જ લાઈનમાં વાવેલા છે વૃક્ષ. એ કઈ રીતે કે ટ્રેક્ટરમાં જે કહેવાય ને કે જીપીએસ સિસ્ટમ બેસાડવામાં આવે છે, ઓટો સિસ્ટમ, કે ઓટો મોડમાં ટ્રેક્ટર ચાલે છે. એવી રીતે એ ટ્રેક્ટરના માધ્યમથી અહીંયા આગળ સીધી લીટો પાડવામાં આવે છે. ત્યારબાદ જેસીબી દ્વારા એને ખાડા કરીને વૃક્ષો વાવવામાં આવે છે. તો જો સિસ્ટમેટિક કામ કરે છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા. તો ચાલો આગળ હજી વિડીયોમાં હું તમને બતાવું ક્યાં ક્યાં કેટલા વૃક્ષો વાવેલા છે ને મિત્રો. એ ચાલો આગળ વિડીયોમાં મળીએ. તો દોસ્તો, આપણે અહીંયા ડુંગરાળ વિસ્તારમાં આવ્યા હતા જે વૃક્ષારોપણ જે કરેલું છે એ બતાવવા માટે. અહીંયા બાજુમાં હનુમાનજી દાદાનું મંદિર છે. તો ચાલો આપણે એમના દર્શન કરીએ.
ગીત आवाज नहीं आएगा। दोस्तों अहीं मारी पाछळ तमे जोवो छो ने आ લીમડા છે બધા આ લીમડા આંબલી આ બધું પહેલા વાવેલું છે વૃક્ષારોપણ થયું એની પહેલા વાવેલા છે તો આ તમે જોવો અત્યારે આવડા મોટા મોટા થઈ ગયા છે તો આ બધા લાખો વૃક્ષો વાવેલા છે એ મોટા થશે ત્યારે કેવું મોટું ઘનઘોર જંગલ બનશે એ તમે કલ્પના પણ નહીં કરી શકો એવું મોટું જંગલ અહીંયા બનશે તો આ એક મસ્ત મજાનું કાર્ય છે જે વૃદ્ધાશ્રમ દ્વારા તો વિચાર કરો તમે કે આટલા લાખોમાં વૃક્ષો છે આ બધા મોટા થશે તો અહીંયા કેવું લાગશે કેવું ઘનઘોર જંગલ બનશે તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત મજાના બધા અહીંયા ઝાડ મોટા થઈ ગયા છે दोस्तों आ ये जगह है कि अहींया जे कर्मचारीओ काम करी रह्या छे आ वृक्षारोपणनुं कार्य तो थई जाय छे पण आगळ जे पाणी पावानुं ए बधुं काम करे छे एवो कर्मचारीओ अहींया ज रहे छे अने आ तमे जोवो के सद्भावना वृद्धाश्रमना जे टेंकरो छे पाणीना ए आ बधा अहींया पड़ेला छे अहींया छे अने सामे पण पड़ेला छे अने तो दोस्तों आवी रीते रहे छे अने अहींया जे वृक्षने फरते बॉर्डर मारे छे ने जे एने लोखंडनी ग्रिल मारे छे आ बधी पड़ेली छे आ बनाववामां आवे छे अने त्यारबाद जे वृक्ष वावीने एना फरते जे बॉर्डर मारवामां आवे छे ए आ बधी पड़ेली छे आ ए छे दोस्तों आ बधा अहींया वृक्ष पड़ेलना रोपा छे बधा एने आ वाववामां आवे छे अने अहींया आ तमे जोई शको छो के ट्रेक्टर महिंद्रा कंपनीना पड़ेला छे आ बधा ट्रेक्टर तमने नवा जोवा मळशे केम के वृक्षो तो ववाई जाय छे दोस्तों पछी एने एनुं जतन करवुं ने ए बहु अघरुं छे तो एना माटे क्यारेय पण एवुं नथी थयुं के वृक्षो ववाई गया त्यारबाद एने पाणी नथी मळ्युं एवुं क्यारेय बन्युं नथी एना माटे ज आ बधुं नवी वस्तुओ वपराय छे चलो मित्रों आजना विडियोमां एटલું फरी मळीशुं नवा विडियो साथे बधा मित्रोने हर हर महादेव अने जो चेनलमां नवा आव्या होय तो चेनलने फटाफटथी सब्सक्राइब करी लेजो जो चैनल में नवा आव्या होय तो चैनल ने फटाफट थी सब्सक्राइब करी लेजो अने विडियो जो तमने गमे तो लाइक आपी शेर करी देजो तो चलो बधा मित्रों ने जय सोमनाथ सत देवदास अने हर हर महादेव।